કાંઈ રહ્યું નથી મોબાઈલમાં હવે તો જરાય મજા નથી આવતી. લાઈ થોડી વાર ટીવી જોઉં. ઓ મારાણી, કોને પૂછીને જમવા બેઠી છો? ઘરનું કઈ કામ કર્યું નથી ને જમવા બેસી ગઈ છો? પેલા ઘરનું કામ કર, પછી જમવા મળશે ને પછી રોટલી મળશે. હાલ ઊભી થા જલ્દી અને સંજવારી પોતા કર. મમ્મી મને ભૂખ લાગી, પહેલા જમવા દે પછી હું તમાર બધું કામ કરી નાખીશ. મને પેટમાં દુખે. હા, મારાણીને ભૂખ લાગી છે. કાંઈ જમવાનું નથી, પેલા ઝાડુ પોતા કર ને પછી તને જમવા મળશે. ઊભી થા હાલ આમ. અને કામ બધું વ્યવસ્થિત થઈ જવું જોઈએ, નકર જમવાનું કાંઈ પણ મળવાનું નથી. કામ છો. માતામાં પેટમાં કઈ થાય, કઈ ખાવાનું દો ને. જોવો જ ને હું ખાઉં છું. સાલ પડી છે, જોજો તો લઈને ખાઈ લે. મહારાણીને ભૂખ લાગી છે. આવા ને આવા રહ્યા, મારા જ પણ ના રે પડ્યા પાછા. જ્યાં હોય તો ભૂખ લાગી છે, પેટમાં દુખે છે. જન્મતા રહે તેની માને તો ખાઈ ગઈ, હવે મને ખાઈ જા. મમ્મી મને બહુ ઠંડી વાય, ઓઢવાનું દો ને. શું છે પણ અડધી રાતે સુવા નથી દેવાના કે શું? ઠંડી વાય છે, ઠંડી વાય છે. ક્યારની મૈડી છો? આખો દિવસ હેરાન કરો, સાંજે હેરાન કરવાની, રાતે હેરાન કરવાની. પડી ને આ ખૂણામાં આમ નામ ચૂપચાપ, કાંઈ અવાજ કરતી નહીં. એક ઉગારો નો નીકળવો જોઈએ. દીકરા, રડો નહીં બેટા. તું મારું પોતાનું સંતાન નથી, છતાંય તે મારું આટલું કર્યું મારા માટે. રડ નહીં મારો દીકરો. ન રડ બેટા. મેં તને આટલા બધા દુઃખ આપ્યા, તારી પાસે આટલા કામ કરાવ્યા, તને જમવાય ન આપ્યું, તને ભણવા ન દીધી, છતાંય તને મારા બા પ્રત્યે આટલું બધું પ્રેમ છે. મને આજે ખબર પડી દીકરા, હું તારી માં કહેવાને લાયક જ નથી મારો દીકરો. ચાની રહી જા મારા દીકરા, ચાની રહી જા. હવે હું તને એકદમ રાજકુમારીની જેમ રાખીશ. જો મારું પોતાનું સંતાન હોત તો પણ મને આટલો પ્રેમ ના કરે. હવે રોવાનું છોડી દે મારો દીકરો.
કોને પૂછીને જમવા બેઠી છો? ઘરનું કઈ કામ કર્યું નથી ને જમવા બેસી ગઈ છો? પેલા ઘરનું કામ કર, પછી જમવા મળશે ને પછી રોટલી મળશે. હાલ ઊભી થા જલ્દી અને સંજવારી પોતા કર. હા આવશે બેટા, આ લખી નાખજો. ઓકે, મારો દીકરો ભણી ગણીને એકદમ હોશિયાર બનવાનું છે આપણે. આજથી છે ને ભણવા ભણવાનું બધુંય બંધ. કામ કરો તમે, કામના જ લાયક છો. હાલો હાલો, લાવ બેગ, લાવ બેગ. નથી ભણવું, અંદર જાઓ ને ઘરનું કામ કરો. ફ્રૂટ્સ ખાવું છે મારા દીકરાને? શું ખાવું છે? બરાબર, અહીંયા. અરે બેટા યશવી, તું શું કામ ઘરનું કામ કરે છે? વાસણ નથી હોતું કોને? બેટા ઊભો થઈ ચાલ મારો દીકરો. મમ્મી આજે પપ્પા છે ને તો તમે રસોઈ નહીં કરી નાખો, હું આ બધું કરી નાખું. અને કામ બધું વ્યવસ્થિત થઈ જવું જોઈએ, નકર જમવાનું કાંઈ પણ મળવાનું નથી. કામ છો આ બધું થઈ જશે. તું પેલા ઊભી થઈ જા, કામ મૂકી દે. તારા જે બેટું તારા જે હોમવર્ક બાકી જ છે ને, હોમવર્ક કરી લો. ચલો ઊભા થઈ જાઓ, આપણે ભણી ગણીને આગળ વધવાનું છે બેટા. જા તું અંદર જઈને હોમવર્ક કરો બેટા, મમ્મા હમણાં આવે જ છે.
યશવી ચાલ તારું કાર્ટૂન જોઈએ આપણે. કયું જોવું છે? છોટા ભીમ. ઓકે છોટા ભીમ. જો આ આવ્યું છોટા ભીમ. કેવું કરે છે? અરે અરે મજા આવે છે ને તને જોવાની? છોરિકા કેવું આવ્યું? શું કેવું કરે છે? અરે સુઈ ગઈ છે. સારું ચાલો, આમે બહુ રાત થઈ ગઈ છે, હું પણ સુઈ જ જાઉં. અરે મારા દીકરા કેટલો બધો તાવ છે. લાવ તારા પપ્પાને ફટાફટ ફોન કરું. હલો, તમે ફટાફટ ઘરે આવી જાઓ. યશવીને બહુ જ મજા નથી. પણ શું થયું છે? અરે એને બહુ જ તાવ આવે છે, તમે ફટાફટ ઘરે આવી જાઓ ને. હું અત્યારે બહાર છું, કામથી છું, તને ખબર તો છે. અરે તમને કામની જ પડી છે, છોકરીની નથી પડી. તમે ઘરે આવી જાઓ અત્યારે, એને બહુ તાવ છે. એક કામ કર, પોતે ડોક્ટરને કોલ કરી અને દવાનું પૂછી લે. હું કાલ સવારે આવું છું. હું અત્યારે બહાર ગામ છું, તને ખબર તો છે. રેવા દો. અરે મારો દીકરો, દવા લઈ આવું ફટાફટ. યશવી, બેટા યશવી, મારો દીકરો ઊભો થઈ ચાલ ને, દવા પીવડાવી દઉં. તાવ આવી ગયો છે ને, બધું દુખે છે ને મારા દીકરાને. દવા પીવડાવી દઉં, હમણાં સારું થઈ જશે મારા દીકરાને. મારો દીકરો દવા પી લે હો. મારો દીકરો સુઈ જાઓ. નથી કરવું. ના બેટા, પગ દુખતા હોય ને મારા દીકરાને, કેટલો બધો તાવ આવી ગયો છે. તો સુઈ જા મારો દીકરો, સુઈ જા હો. તું સુઈ જાજો, સુઈ જા મારો દીકરો. મમ્મા પગ દબાવી દે છે. સમાચાર તો મમ્મી સારા છે, પણ હોની માનતી નથી. હવની મારે કે અબોર્શન કરાવી નાખવું છે એવું કહે છે. કેમ એવું કરે છે બેટા? એવું કહે છે કે યશવી છે એ મારા માટે બેસ્ટ છે, મારા તે બીજા સંતાનની કંઈ જરૂર નથી. શું કરું મારા? કોઈ વાતે માનતી પણ નથી મમ્મી. બેટા, તું નસીબદાર છો કે તને અવની જેવી વહુ મળી છે, જે તારે આગલા ઘરની અત્યારે દીકરીને મૂકીને તને સાચવે છે, તારા છોકરીને પોતાની સમજીને. એ વાત તમારી મમ્મી બરોબર છે. યશવીને સારી સાચવે છે. અવનીને યશવીને માની કમી મહેસૂસ નથી થવા દેતી. હકીકતમાં તમને કહું ને, જે પહેલી ઘરવાળી મારી હતી ને, એના કરતાં બી અવની બહુ સારી છે. યશવી માટે એટલું બધું ધ્યાન રાખે છે ને કે તમે વાત રહેવા દી મમ્મી. પણ આ વાતથી સમજતી નથી. મારે શું કરું? મારે કયો રસ્તો લો સમજાતું નથી મને કઈ. અત્યારે આ સમાજમાં અત્યારે તું જો ને તો અત્યારે કોઈ માં પોતાના સંતાનને એવી રીતે નથી રાખતી. ઈ તારા પારકી છોકરી થઈને એને પોતાની સાચવે છે એવી રીતે. તો તું સમજ બેટા, ઈ કરે છે ઈ બરાબર કરે છે. મેં મમ્મી અવનીને એવું પણ કીધું કે અત્યારે યશવી આપણી દીકરી છે, 5 વર્ષની થઈ છે, 15 વર્ષ પછી યશવી સાસરે લઈ જશે, તો ઘરનો વારસદાર માટે કોક ને કોક તો જોઈએ ને આપણે મમ્મી. આપણો વંશ તો આગળ વધારવો કે નહીં મારે? બેટા, ઈ અત્યારે હવે જમાનો ગયો વારસદારનો. દીકરી અને દીકરો એક સમાન જ છે બેટા. ઈ સમજીને તું ચાલ બેટા અત્યારે. તો મમ્મી મારે કયો રસ્તો લો? તમે કયો એ કહો.
અવનીને સપોર્ટ કર, ઈ કે છે ઈ બરાબર છે બેટા. કઈ વાંધો નહીં મમ્મી. પપ્પા મજામાં છે ને મમ્મી? હા બધા મજામાં ને, ધ્યાન રાખજે ને સમજાવ, અવનીને સમજવાની કોશિશ કર. હા મમ્મી, ટાઈમે જમી લેજો મમ્મી. હા હા બેટા, આવજો. ધ્યાન રાખજો. હા બેટા, આવજો. હે માવડી, હે માં, મારા ઘરમાંથી મને કોઈ ફોર્સ ન કરે આ વસ્તુ માટે. મારે આ છોકરો નથી જોઈતું એવું નથી, પણ હમણાં નથી જોઈતું માં. મને કલંક લાગી જશે મારા છોકરામાં પડી જઈશ ને તો, કે પારકી માં હતી ને દીકરીને સંભાળી ન શકી માં. મને કલંક ન લાગવા દે માં. મમ્મી આવી ગયો મારો દીકરો સ્કૂલેથી? હા મમ્મી. મમ્મી તમે રડો છો કા? કઈ નહીં બેટા. મારી દીકરી. બેટા શું કરે? મમ્મી રડે છે કા? કઈ વાંધો નહીં. તું છે ને રૂમમાં નાસ્તો કરી અને મમ્મી એમને આવી ગયો બેટા. આવની કેમ તું રોવે છે? જો જરાય પૂછવાની જરૂર નથી. તે જેમ કહ્યું એમાં જ આપણે વસ્તુ કરશું. મમ્મીને મેં ફોન કર્યો તો મમ્મીજી તે વાત કરી એ જ વાતમાં મમ્મી એગ્રી છે. મમ્મી માની ગયા? મમ્મી માની ગયા. માવડીએ લાજ રાખી. જો હું જ મારી જગ્યાએ રોંગ હતો, ખોટો હતો. હું તને ના સમજી શક્યો. જે મારી દીકરીને હું મારી દીકરી ના સમજી શક્યો ને, એક સાવકી માં થઈને માં બની બતાવ્યું. સાંભળો, હું એની સાવકીમાં નથી. યશવી મારી જ દીકરી છે ને, હું એની માં છું. સમજુ છું અને માફ કરજે. તું સાવકીમાં નથી, પણ સાવકીમાં જગ્યાએ ખુદની મમ્મી હોત ને તો આવું ના કરી શકત. એ જે કહે તે કરીને બતાવ્યું. મારી દીકરી છે, હું એની માં છું. આપણી દીકરી છે. હા, આપી જરાય ચિંતા ના કરતી. તું કેમ કરતી થશે? હા, માવડી લાજ રાખી લીધી તે મારી. મારા દીકરા સવાર સમ લેસન કરવા બેસી ગયા છે. શું આપ લેસન સ્કૂલેથી? તેથી જ ને બધા આવડે છે. વેરી ગુડ. ક્લાસમાં તારો નંબર આવતો છે બેટા? મમ્મી બરોબર લેસન કરાવે તને કે નથી કરાવતી? ઓહો, શું વાત છે! આજે સૂરજ કઈ સાઈડથી હોય ગયો? પશ્ચિમમાં ઉગતો હોય, પૂર્વમાં તો ઉગતો નથી. હું લેસન કરવા બેઠો છું. હા, એટલે તો પૂછ્યું મેં. યશવી, આજે તો રવિવાર છે. તે પપ્પા સાથે વાત કરી કે ન કરી? એને તમને કઈ કીધું? લેસનની વાત કરી છે. શું કરવાનું? લેસનની નહીં, તો આજે આપણે યશવી માટે કપડાં લેવા જવાનું જ છે. અરે વાહ, જવું છે બેટા. કેટલા જોડી લેવા છે? બે જોડી. બે જોડી જ લેવા છે. અરે પપ્પા લઈ દેતા હોય તો લઈ જ લેવાના, જાજા મૂંઝાવાનું જ નહીં. બરાબર? અને સાંભળ, પછી આપણે શું કરવા જાશું? મારે રેસકોર્સમાં. યસ, રેસકોર્સમાં જાશું. પછી રેસકોર્સમાં એને રાઇડ્સમાં બેસાડવાની છે. કેટલી બધી ચોકેડીમાં બેસવાનું છે યશવીને. બેસવાનું છે ને. પછી જમવા ક્યાં લઈ જશો તમે યશવીને? યશવી જે ખાવું ત્યાં. ક્યાં જાશું જમવા? પિઝા. પિઝા ખાવા છે યશવીને. પાકું ને? પછી પિઝા, પછી આઈસ્ક્રીમ. તો જો મને ટાઈમ મળશે તો. યશવી, આપણે પપ્પા સાથે બોલવાનું બંધ કરી દેવું પડશે. પપ્પા એવું કહે છે ટાઈમ મળશે તો. કહી દે પપ્પાને, કહી દે. હું ન ચાલે, કહી દે એક વખત. અચ્છા, તું ઘરના કામ કર, હું હસી લેસન કરાવું છું. તો તમારે લોકોને મારી જરૂર જ નથી ને? કાંઈ તારી મારે તે જરૂર નથી. તેમણે મને કામ કરાવે બસ. સારું, હાલો તો હું જાવ જ છું.
શું થયું દીકા? કેમ રોવસ? તમે બાઈ જાકા કોઈ નથી ભાઈ બેટા. તમારે મને મૂકીને ક્યાંય નથી જવાનું. હું તમારા વગર નહીં રહી શકું. ના બેટા ના દીકા, હું ક્યાંય મૂકીને નહીં જાઉં તને. તને કોણે એવું કીધું કે હું મૂકીને જઈશ? હમણાં પપ્પા તો બોલ્યા તું જા. અરે પપ્પા મસ્તી કરતા હતા અને હું રસોડામાં આવવાની વાત કરતી હતી રસોઈ કરવા માટે. યશ્વીને જમવું તો પડશે ને, નાના નાના પેટમાં ભૂખ તો લાગશે ને. તો પછી દીકા હું ક્યાંય ન જાઉં તને મૂકીને. તું શું, તારા વગર તો હું ન જીવી શકું. અને પપ્પાનું ખોટું લાગ્યું ને તને, હમણાં જઈને પપ્પાને આપણે બે ખી જાય. હાલ જવું છે પપ્પાને કી જવું છે કે પપ્પાને અહીંયા બોલાવું? આયે બોલાવો. ચેતન આવો તો અહીંયા 1 મિનિટ. ને શું જરૂર છે? અને ચેતને બીજા મેરેજ કરી લીધા. મારી યશ્વીનું કાંઈ ના વિચાર્યું કે એની સાવકીમાં કેવી આવશે એમ. ના, મારી છોકરીને તો હું જ લઈને આવીશ. એની વાઈફ એના ભેગી રહેવી હોય ને તો ભલે રહીએ. મારી યશ્વીને તો હું જ લઈશ. જોઉં છું મને કોણ ના પાડે છે મારી યશ્વીને મારી પાસે લઈ આવવા માટે. બસ હમણાં જ જઈશ, હમણાં જ મારી યશ્વીને લઈને આવીશ. બસ ગમે એ થાય. પણ મારા મમ્મી તો અલગ છે રસોડા. એ તારી મમ્મી નથી બેટા. કોણ છો તમે? તું કોણ છો? તું કોણ છો નહીં, આ મારી છોકરી છે ને હું એની માં છું. એની માં બનવાની કોશિશ કરવાની જરૂર નથી. અને યશ્વી, મેં તને કીધું છે ને, કોઈ પણ અજાણ્યો માણસ આવે કોઈ પાસેથી કાંઈ લેવાનું નહીં. એની ચોકલેટ આપણે એની પાસે જ રહેવા દેવાની છે. ચોકલેટ લેશે મારી છોકરી. અને દીકા તું જા, દીકો છે ને ઓલી તારી ફ્રેન્ડ રમતી હતી ને એની સાથે રમી લે હો. અને કઈ પીવાની જરૂર નથી. મમ્મા હમણાં આવે, જા બોલાવા આવશે હો મમ્મા. રાખ તારી ચોકલેટ તારી પાસે, સમજાઈ ગયું? એ છોકરી મારી છે, મેં એને જન્મ દીધો છે. અત્યારે તાત્કાલિક ક્યાંથી તું ઉપરથી આવી ગઈ? તારી છોકરી છે, તેને જન્મ દીધો છે, એ તારી છોકરી છે. જન્મ દીધો હોય કે ન દીધો હોય મારી છોકરી છે, સમજાઈ ગયું? અરે આ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે જન્મ દેનારી માને એની સંતાનથી અલગ કરી શકે. અરે જા જા, જન્મ દેનારી માં, એની માં છે ને એને જન્મ દેતા વેદ જ મરી ગઈ હતી. એટલે છે ને કાંઈ ઉલટું સીધું બોલવાની જરૂર નથી. આવું તને કીધું કોણે કે એની માં મરી ગઈ છે એમ?
મારા ઘરવાળાએ. હવે તારા ઘરવાળાને બોલાવ અહીંયા, હું છું એની માં, મેં એને જન્મ આપ્યો છે. હવે જા ને ચેતને મને કીધું તું કે યશ્વીની મમ્મી એને જન્મ દેતા વેતા જ મરી ગઈ છે, એટલે છે ને જાજી કઈ વાત કરવાની જરૂર નથી. અને જ્યારે ચેતન આવે ને ત્યારે આવજે. હાલ આમ ઘરની બહાર નીકળ મારા. અને બીજી વખત છે ને મારી છોકરીને પોતાની છોકરી કહેવાની હિંમત કરતી નહીં, સમજાઈ ગયું? પાછી આવીશ. એ છોકરી મારી છે, જન્મ મેં એને દીધો છે. અને તું તો શું, આને ચેતન શું, દુનિયાની કોઈ તાકાત નથી કે મારી છોકરીને, મારા સંતાનને મારાથી અલગ કરી શકે. યાદ રાખજે. પાછી મારી છોકરી મારા વગર જીવી જ ન શકે, સમજાઈ ગયું? તારી નથી. અવની, અવની, શું છે? શું કરે છો? અવની, તૈયાર થઈ કે નહીં? અત્યારે આપણે બહાર જમવા જવાનું છે, ખબર છે ને? મારે ક્યાંય જમવા જવાની જરૂર નથી. પણ કેમ? કેટલીક બાયડી રાખી છે ગામમાં. કેટલી બારી એટલે આવો દિવસે કયો મજા? હું મજાકના મૂડમાં બિલકુલ નથી ચેતન. મને સાચો સાચો જવાબ જોઈએ કે બહાર કેટલી બાયડી છે. અહીંયા કોઈ વાત કરવાની રીત છે તારે? આજે આવી હતી તમારી ઓલી બીજી બાયડી, કોણ? યશ્વીની માં. એસીની માં તો મરી ગઈ. હા, એ જ વસ્તુ છે કે તમે મને એવું કીધું હતું કે યશ્વીની માં મરી ગઈ છે, તો એ આવી ક્યાંથી? ક્યાંથી આવી એટલે પણ શું? સવારમાં આવી હતી. એને એમ કીધું કે હું યશ્વીની માં છું અને જન્મ દેનારી માં છું. કેટલું ખોટું બોલ્યું છે, શું વિચારો છો? તમને પૂછું છું, મોઢામાં મગ ભર્યા છે? જો નહીં, એસી માટે છે ને મારે તારા ખોટું બોલવું પડ્યું, ખોટું કરવું પડ્યું. મારી દીકરીનું મા વગર રાખે વગર નહોતો, એટલું કેટલું સંભાળવું એને. એટલા માટે મારે તારે નાટક કરવું પડ્યું. એસીની માં મરી નથી ગઈ, એસીની માં એને મૂકીને ભાગી ગઈ છે. મને એવું લાગે છે કે સવારે આવી છે ને એ જ હશે કદાચ. એ જે પણ હોય, એવું કેવી રીતે બોલી શકે કે યશ્વી એની દીકરી છે? એ જે પણ કરે, જે પણ બોલીને ગઈ, પણ હું યશવીને તારાથી અલગ નહીં થવાના. ચેતન, યાદ રાખજો, જો યશ્વી નથી ને તો હું એ નથી. અવની, તું જરાય હેરાન ના થા, જરાય દુઃખ પણ ના કર. યશી આપણી દીકરી છે અને આપણી દીકરી રહેવાની. એને જે પણ કરવું એ કરી લઈએ. હું યશીને તારાથી અલગ નહીં થવા દઉં. એમ નહીં, તમે મને પ્રોમિસ કરો કે યશ્વી મારી પાસે જ રહેશે. તારી પાસે જ યશી રહેશે, હું પ્રોમિસ તને કરું છું. મારી દીકરી વગરની તો મારી જિંદગી જ અધૂરી છે. હજો માયુસ ન થા, યશી આવી જશે તો ખબર પડશે. આપણે બેન ઝઘડા કરતા ના જોઈ જાય ને તો યશી પર એની અસર બહુ પડે છે. સવારે એ કેટલું રોઈ હતી મારી છોકરી. ઘરમાં ધ્યાન રાખવાનું. તમે ધ્યાન રાખજો એ વસ્તુનું. છોકરી સામે એવી મસ્તી ક્યારેય ન કરતા. હજુ બીજી વાર આવશે, હું ઘરે ને ઘરે છું, કંઈ જવાનું નથી. કાલ કે પરમથી ગમે ત્યારે આવે, હું ઘરે ને ઘરે છું, એને આપણે જવાબ દઈ દઈશું. આપણે એસીને જવા દેવાનું નથી. અને સાંભળો, એ બહાર ક્યાંક એને લઈ જશે તો હું યશ્વીને ક્યાંય નહીં જાય. યશી ક્યાંય નહીં જાય. જો એને સ્કૂલે હું મૂકી આવીશ, બધું હું કરું છું, બરોબર? હું ઘરે ને ઘરે, હમણાં મારે ક્યાંય બહાર જવાનું નથી, બરોબર? શું થાય ટેન્શન લેમાં ને જન મારા મન જરાય પણ માયુસ કરમાં. હું છું ને. હા, ચાલો ઘરનું કામ કરો. હા, ત્યારથી ફટાફટ બહાર જવું છે આપણે. હા, વાહ, હેપી ફેમિલી હો તમારી તો. પણ તું અહીંયા શું? કેમ શું અહીંયા? એટલે મારો હક છે ને, મારો હક લેવા આવી છું. કેવાનો તારો હક? આ છોકરી છે ને મારી છે યશ્વી. તારી કોઈ વસ્તુ નથી, તારી હતી, અત્યારે તારી કોઈ વસ્તુ નથી. તું હક ખોઈ બેઠી છે ઓની એસીનો. કોણે કીધું હક ખોઈ બેઠી છું? કેમ? નાની હતી ત્યારે કોણ મૂકી ગયું તેને? હું મૂકીને ગઈ હતી, પણ એની માં છું. મેં એને જન્મ દીધો છે. આ એની માં નથી. માં નથી, સગી માં નથી ને, પણ માથી વિશેષ છે એના માટે. તો સગી માં હોવા છતાં તો હક ગુમાવી ચૂકી છે. બસ. કોણે કીધું? એમને એમ નથી આવી. એને હું કહીને ગઈ હતી કે પાછી આવીશ અને લીગલી મારો હક લઈને આવીશ. આ મારો પોતાનો હક કે જે મને અત્યારે કાનૂન કહે છે, કોર્ટ કે જ્યાં સુધી સમજણી ન થઈ જાય ને યશ્વી ત્યાં સુધી મારી પાસે રહેશે. હું એની માં છું, આ નથી. લખ્યું છે ગુજરાતીમાં, વંચાશે ને? અને
હશે એને મોટી કરી હશે પણ જન્મ તો મેં જ આપ્યો છે એને. એ ઓલી મેં કીધું તું ને તમને કે આવશે. આવશે એટલે એની માં છું. હું યશવીને કોઈને નહીં આપું, મેં તમને કીધું તું. નો શું આપે મને? લીગલી આપશો કે મારે પછી પોલીસને બોલાવવો પડશે અહીંયા મારા હક માટે? હું પણ જોઉં છું મારી છોકરીને કોણ મને નથી આપતું. જ્યાં સુધી સમજ નહીં ત્યાં સુધી મારા ભેગી રહેશે અને ત્યાં સુધી તો તને ભૂલી જ જશે. એની માં આ છે, તું નહીં. ઓલી કાનૂનના નિયમ પ્રમાણે આ કાગળિયા બરોબર છે, આપણે એસીને સોંપવી પડશે. બસ બહુ થયા તમારા બેના નાટક. મને મારી છોકરી આપી દેજે અને કહી દેજો, નહીં તો છે ને હું પોલીસ બોલાવી દઉં. લીગલી આપશો કે પછી મારે પોલીસને ફોન કરવો પડશે મારી છોકરી માટે? બસ હવે હા, બહુ થયું આ નાટક. હવે મારાથી નહીં થાય. ચેતન, ચાલ હસી. ના યશવીન, નહીં નહીં. ના દીકરા ના. ચાલ બેટા, ઈ તારી માં નથી. તારી માં હું છું, એ નથી. યશવી, નહીં, એ તારી માં નથી. હું તારી માં છું. યશવી પ્લીઝ આવી જાઓ, મારો દીકરો. હું તારી માં છું. એ તો આમ જો, મારો દીકરો આમ સામે જો. જો એ મને કાલે આવી છે બેટા. એ ન તારી માં રોમા, રોમા. યશવી પ્લીઝ રોમા, મારો દીકરો. ઓલી રેવા દેવાની. બહુ એવી મોટી. મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી એમ? કે પોલીસ પકડે છે. બસ બેટા, બસ. ચાલો, ચાલો. યશવી, એનાથી યશવી. બસ. બહુ થયું તમારું નાટક હવે. મારી છોકરી છે. મને ખબરદાર છે કે સામું ક્યારે જોયું છે તો. યશવી. ઓલી હું તારી મમ્મી છું દીકરા. હે માં, હે માવડી, હું મારી યશવી વગર શું કરીશ? મારી જિંદગી તો એના વગર સૂની છે. મેં મારું પોતાનું બાળક ન્યોછાવર કરી દીધું કે મારે યશવીને મોટી કરવી હતી. યશવીમાં ધ્યાન ન દઈ શકું એના માટે. હવે યશવી જ નથી તો હું શું કરીશ?
ઓની જો જોવાનું નહીં. જે આપણો નસીબ ના હશે ને એમાં કંઈ ફેર નહીં થાય. હું માનું છું એસી માટે જે કર્યું તે બહુ કરીને કર્યું છે. એક સમય આવશે, યાદ રાખજે. એ તો પોતાની માં હતી પણ કરી ના શકી. એના ઘરે તો જવા દેતું. એસીને આપણો પ્રેમ છે, એસીને પ્રેમ આપી શકશે? એ નહીં કરી શકે. મારે કઈ ન જોઈએ, મારે ખાલી અને એસીને રહેવાની પણ નથી. તું જરા ચિંતા ના કર. મારે ખાલી યશવી જોઈએ. એસી આપણી આવી જશે. આપણી એસી આવી 100% પાછી આવશે. જરા ચિંતા ના કર. રોવાનું બંધ કરી દે. એકદમ હેપી થઈ જા. હા ચાલો રૂમમાં બેસી. યશવી, યશવી, ચાલ મારો દીકરો દૂધ પી લે. ચાલ થોડુંક થોડુંક ચાલ. મારો દીકરો દૂધ પી લે પછી હું તને બહાર લઈ જાઉં. ચાલ. કેમ? રો રો તો મારા દીકરાને આટલો બધો તાવ છે. ચાલ થોડુંક પી લે. ચાલ. એ ભગવાન. કાઈ મને અત્યારે સમજાતું નથી. એક તો મારી છોકરી 2 દિવસથી અહીં આવી ત્યારની જમતી નથી, કઈ ખાતી નથી, કઈ પીતી નથી. આ મારું જ કરેલું કર્મનું ફળ છે. જે મેં ત્યારે એને છે ને નાની હતી મેં છોડી દીધી. જો ત્યારે મેં એને મૂકી ના હોત ને આજે મારી છોકરીની હાલત આવી ના હોત. મારું પોતાનું કર્મનું ફળ છે અને હોવું જ જોઈએ. બરોબર છે, જરૂર છે મને. એક માં ઉઠીને મેં છોકરીને છોડી દીધી. કેટલી માં છું હું. આવી માં ક્યાંય નહીં હોય દુનિયામાં મારા જેવી. શું કરું મને કાંઈ સમજાતું નથી. હું પણ એક માં છું, પેલી પણ એક માં છે. હું જીતીને પણ હારેલી માં છું ને હારીને પણ જીતી ગઈ. એ મારી છોકરીને નહીં પણ એની આત્માને પરસી ગઈ છે. ભગવાન, હું એને ત્યાં જ છોડી આવીશ. ના, મારી છોકરીની હાલત તો હું નહીં જોઈ શકું. ભલે એને એની મા પાસે મૂકવી પડે તો મને મંજૂર છે. આ હાલત હું એક માં છું, હું એને આવી રીતે કેમ જોઈ શકું? એ હસતી રમતી હોય ને એ હું જોઈ શકીશ. ભલે એ પેલી પાસે રહે, કઈ વાંધો નહીં, એ હું અપનાવી લઈશ. યશવી, મારી દીકરી શું કરતી હશે? જમી હશે કે નહીં? અરે રે, એના વગર તો દુનિયા અધૂરી. યશવી, મારી દીકરી. ઓની ક્યાં સુધી આમ રહીશ? યશવી વગર તો નહીં જ જીવી શકું.
તારો કરવાથી એસી પાછી આવી જશે? મારા વગર શું કરતી હશે મારી છોકરી? હેરાન થતી હશે બિચારી. પેલીને કોઈ ભાન નથી ગઈ જે મને મૂકીને એસી મૂકીને વહી ગઈ હતી. એકલવાળી માણસ છે, એને તો કોઈ જાતનું સંતાન શું કહેવાય એ તો એને કંઈ ખબર નથી. જે તે કર્યું એ તો એ કરવાનું નથી. હું 2-3 દિવસ એની જોઉં છું કે ખાધું પીધું નથી. આ ભૂખી રહીશ તો સારું થઈ જશે બધું. મારી છોકરી એ નહીં તેવી હોય મારા વગર. બધું થઈ ગયું છે સારું. તો આરામ કર. અત્યારે તારે જમવું છે, સવારના પરમાં તારે વહેલું જમી લેજે, બરાબર? તમે વકીલને બોલાવો, તમે એ કરો, મમ્મી યશ્વીને પાછી લઈ આવો. હું મારા બનતા પ્રયત્નો બધા કરું જ છું, છતાં પણ હજુ વધારે કરીશ કે જેમ યશવી આપણા ઘરમાં પાછી આવી જાય ને એ વસ્તુ કરીશું. બાકી જેવા આપણા નસીબ. નસીબ નહીં, યશ્વી જોઈએ જ મને. તો આરામ કર, બરાબર? સુઈ જાય. સવારે વહેલું છે, વહેલું ચા પાણી નાસ્તો કરે, આરામ સુઈ જ ચાલો. હોની ક્યાં સુધી આમ રહીશ? તાવું નર્વસ થવાથી, મન બેચેન રાખવાથી યશવી પાછી આવી જશે. યશ્વી વગર મને ક્યાંય ગમતું જ નથી. તને નથી ગમતું પણ મને પણ થોડું ગમતું હશે કંઈ. એક કલેજાના કટકાને દૂર થયો મને સારું નથી લાગતું. જિંદગીમાં કઈ રહ્યું જ નથી. હું પણ શું કરી શકું આમાં? તમે ગમે એ કરો, મારે યશ્વી જોઈ એટલે જોઈ. મેં તમને કીધું ને, નકર આખી જિંદગી આમ નામ જાશે મારી. હોની તું માને તો એક વાત કહું. બોલો. હવે આપણી દીકરી યશવી તો પાછી હવે મને કોઈ અંધાર નથી લાગતા. જો તું સાથ આપતી ને તો આપણે બીજા સંતાનનું વિચારીએ. તમે તો બાપ છો કે શું? હજી તો છોકરી ગઈ છે ને 4 દિવસ થયા છે. છોકરીને પાછું લઈ આવવાની તો બીજી વાત, તમે બીજા બાળકની વાત કરો છો.
અને એ બાબત હું હારી ગયો. આપણી દીકરી પાછી આવે એમ શક્ય નથી હવે. હારી શું કયો? આવો માણસ હારી જાય? હું તમારી સાથે છું. દીકરી પાછી કેમ નો આવે? જો ને કાનૂનના લેવલમાં તમે જુઓ ને તો પેલી જીતી ગઈ છે, પણ એક માની મમતા, બાપનો પ્રેમ તો કઈ ના કહેવાય. યશી પાસે મેં કઈ આપ્યું જ નથી, પણ તે જે કરી બતાવ્યો ને એ વિશેષ છે. જો તારી નોંધ છે ને ભગવાનના દરબારમાં થશે ને તો યશી પાછી આવશે 100%. મારો ભગવાન જોવે છે, તમારો કાનૂન જે કહે, પણ એક માની મમતા છે ને, મારી છોકરીને પાછી લઈ આવીને જ રહેશે. અને હું માનું છું તારી મમતા છે ને બહુ અઘરી છે. પેલીને અત્યારે ઘર હાલત શું હશે એ તો એ જાણે, એનો ભગવાન જાણે. એનાથી વિશેષ તો આપણી દીકરી યશવીના હાલત શું હશે ને એ મને બહુ અહેસાસ થાય છે કે યશવી બિચારી નહીં રહી શકતી, ખાસ તો તારા વગર નહીં રહી શકતી. એ નહીં જમતી હોય, નહીં સૂતી હોય. મારી છોકરી મારા વગર અધૂરી છે ને હું એના વગર અધૂરી છું. ગામ આખું ભલે એમ કે સાવકીમાં છે, પણ મારા ને યશવી જેવો પ્રેમ છે ને એક સગીમાં દીકરીમાં નહીં હોય, એટલું સમજી લેજો. અને બીજા બાળકની વાત આજ પછી તમે ક્યારેય ન કરતા. જો મન મક્કમ રાખ, આમ કર, ઘરના કામ કર, થોડુંક ટીવીમાં ધ્યાન દે, મોબાઈલમાં થોડું ધ્યાન દે, અને મન તારું હળવું થાય. નસીબમાં હશે એ થશે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. હવે તું આરામ કર, ઘરનું કામ બાકી કરી લે. થોડું મારું કામ છે પતાવી લે. હા આ બોલી પાછળની શેરીમાં ઓલી રંભલી નથી રહેતી, બોલો દૂધવાળા હારે ભાગી ગઈ. હવે અત્યારના આવા ને આવા બધા રહ્યા છે. મને ઓલી ચંપાડીએ કીધું, મને તો ખબર નથી. તમે તો કોઈ દી મને કઈ કહેતા જ નથી. આ તો જમાઈરાજ નો ફોન છે. હાલો, કેમ છો મમ્મી? બોલો બોલો જમાઈરાજ, કેમ છો? બસ એકદમ શાંતિ છે. ઓહો, આજ તો સવારના પોરમાં તમે ફોન કર્યો હે? ક્યારેક ક્યારેક અવનીનો તો ફોન આવતો હોય છે, પણ આજ તમારો ફોન આવ્યો. મમ્મી વાત જ થોડીક એવી હતી ને, મારે તમને સવારનો કોલ કરવો પડ્યો. કેમ તમારો અવાજ ઢીલો લાગે છે? શું થયું, કઈ થયું છે? મમ્મી વાત જાણી એમ છે, ઓની છે ને ઘરમાં હમણાં 4-5 દિવસ થયા એકદમ દુઃખી ભરું વાતાવરણ ઘરમાં જેવું લાગે છે. પોતે દુઃખી છે એવું લાગે છે. ઘરમાં કંઈ કામકાજમાં એનું ધ્યાન નથી. એકદમ બેચેની જેવું ખુદને લાગે છે. કેમ એવું થયું? હું તો મારી દીકરીને ઓળખું છું, ખુશ મિજાજ છે એ તો. એવું તો બને નહીં. એ તો મને ખબર નથી મમ્મી. હું એને પૂછ્યું તો મને કોઈ જવાબ દેતી નથી કઈ. બસ ખાલી અમસ્ત એવું કર્યા રાખે છે. હવે તમે આવું કીધું એટલે મારોય જીવ અહીંયા નહીં રહે. શું કરું? આવું નહીં આવું? મમ્મી એક વાત જો મારી તમે માનો, તમે 2-3 દિવસ આટો મારી જાઓ ને, અહીંયા આવીને જો થોડીક અમીને સમજાવો, જાણો બધું શું છે તો સારું, ઘરનો માહોલ જે વ્યવસ્થિત થઈ જાય.
અરે તમે આવું કીધું ને એટલે મારું મન અહીંયા નહીં ચોટે. સારું કીધું, હાલો તો હું ત્યાં આવી જાઉં હો. હા, સારું મમ્મી. ના ના, તમે કીધું ને એટલે હું અહીંયાના કામ પતાવીને શક્ય એટલી વહેલી આવી જાઉં છું હો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા ભલે. ક્યાં છે ઘરમાં બધાય? છે કે નહીં? ઓહો મમ્મી, કેમ છો? ઓહ, આશીર્વાદ આશીર્વાદ. બેસો. ક્યાં ચેતન કુમાર? બેસો બેસો. મજામાં ને? મજા. ઘરના બધા? બસ જો બધાય મજામાં છે હો. તમારા સસરાને થોડીક અગવડતા પડી હું અહીંયા આવી એટલે, પણ વાંધો નહીં. હવે છોકરાઓ માટે આટલું તો. ક્યાં છે અવની? નથી દેખાતી? આવની મમ્મી આવ્યા છે, પાણી તો લઈ આવ. મમ્મી હા મમ્મી આવ્યા છે. તમે કીધું નથી લાગતું. ના આવની નથી. લે મમ્મી તું અચાનક. કેમ છો બેટા? બસ જો આ ચેતન કુમારે ફોન કર્યો તો મને. તમે ફોન કર્યો તો મમ્મીને? હા મમ્મીને વાત થઈ, મારે કાલે વાત થઈ હતી. પણ મારે તો કઈ વાત જ નથી થઈ. એમ કેમ તમે મમ્મીને ફોન કરી દીધો? અરે બેટા, એને તારા માટે ચિંતા થતી હતી એટલે મને ફોન કરી દીધો. એને મને કીધું કે તું જરાક દુખી રહેશ એટલે મેં કીધું લાવ જરાક છોકરીનું મોઢું જોઈ આવું. પણ એમાં મમ્મીને શું હેરાન કરવાના તું હોય? એને ખીજામાં તને કઈ વાંધો છે હું આવી છું તો? હે? ના ના મમ્મી, એવું તો કઈ નથી. ઘરે કેમ છે પપ્પા ને બેન ને બધા? બસ બધાય મજામાં છે. તું જરાય ચિંતા કરમાં. હે શું કે આજકાલ યશ્વી નથી દેખાતી? મમ્મી યશવી છે ને બહાર ગઈ છે. હા હા. આવી જશે. સાચું સાચું બોલો. કેમ સાચું? કઈ બહાર નથી ગઈ મમ્મી. આ શું છે બધું? શું કયો છો તમે બે જણા? શું રમત રમો છો? મને માંડીને વાત કરો. આ નથી સમજાતું મને. કરો વાત. મમ્મી મેં એવું છે, યશવીની પોતાની માં હતી ને એ આવીને લઈ ગઈ છે. પોતાની માં એટલે? એને તો માં હતી. આગલી માં એ તો મરી ગઈ હતી ને. કાંઈ નહોતી મરી ગઈ. ચેતન કુમારે તો આપણને એ જ વાત કરી હતી ને. એવું કાંઈ નહોતું. પૂછો એમને સાચું શું છે ને એ બધું પૂછો. મમ્મી નગી માં સગી માં છે ને એ મરી નથી, પણ એને મૂકીને વહી ગઈ હતી. પણ તો આ બધી વાત તમારે અમને લગ્ન ટાણે કેવી જોઈએ કે નહીં? હે ચેતન કુમાર, તમે અમને ભોળવીને મારી દીકરી હારે લગ્ન કરી લીધા. આવી છેતરપિંડી કરી તમે અમારી સાથે. મમ્મી મારી ભૂલ થઈ ગઈ. આ વસ્તુ તમારા પાસે ખોટું બોલ્યો, પણ મારી દીકરી માટે તેને મેં કર્યું છે. ઈ તમારી દીકરી માટે કર્યું, પણ આ બધી વાતની અમને તો ખબર નથી. અમને તો એમ થાય ને કે અમારી હારે દગો થયો છે. હા હવે ખબર પડી કે તમારી છોકરીની ખાલી સેવા ચાકરી કરવા માટે તમે મારી વહુ દીકરી હારે પરણ્યા છો. ના મમ્મી એવું નથી, એવું નથી. મમ્મી યશવીને કઈ ન કહો. તમારે ચેતનારે તમે જે બોલો એ તમારી રીતે જોઈ લો, પણ યશવીને નહીં કહેવાનું કાંઈ મમ્મી. અરે બેટા તું સમજતી નથી. આવડો મોટો દગો થયો છે આપણી હારે અને પાછું તું મને કઈ કહેતી નથી. હે ઝીણી ઝીણી ઘરની વાત મારે તમને ઘડીએ ઘડીએ ફોન કરીને કહેવાની? બસ દીકરી પરણે ને એટલે પારકી થઈ જાય. આવી રીતે ન હોય બેટા. તારા સુખ દુઃખની વાત તારે મને કરવાની હોય. અરે જમાઈ તો એની જાત ઉપર જઈને ઊભા રહીએ. દીકરીએ તો પોતાનું થવાનું હોય ને. હવે શું છે વાત બોલો. ઈ લઈ ગઈ છે તો શું કરવાનું છે હવે? મમ્મી એની દીકરી લઈ ગઈ છે અને કોર્ટના કાગળ લઈને આવી હતી. એનો હક પોતાનો લઈ અમારી યશવીને લઈ ગઈ છે. હાથી પણ લઈ જ જાય ને. એની માં છે પણ લઈ ગઈ છે તેમાં તું આટલી બધી હું ઉપડી હાલસ? હે ઈ કે તારી પોતાની દીકરી છે અને તું ક્યાં એની માં છો? તું તો એની સાવકી માં છો ને. હે બીજી વાર બોલતી નહીં હો મમ્મી. આજે બોલી. ઈ મારી દીકરી છે, હું એની સાવકી માં નથી. મમ્મી ઓની યશવી માટે કર્યું ને એની સગી માં કરત નહીં આવું ક્યારે. એ બેની લાગણી છે ને લાગણી રહેવાની, એટલા માટે જ તે સહન કરે તો એને કર્યું પણ શું વળ્યું? અંતે ફળ ખાવાના આવ્યા ત્યારે એની માં તો એને લઈ ગઈ ને. મારી દીકરીનો ભોગ તો હા વ્યર્થ જ ગયો ને. એટલા માટે જ કહેતી હતી તને કે તું તારા સંતાનનું વિચાર. તું આ છોકરીમાં પડી રેમાં. જોયું ને શું થયું?
ઈ એની માં તો એને લઈને વહી ગઈ. અત્યારે તારું છોકરું હોત તો કોઈ લઈ જાત? મમ્મી હું કાલે જ ઓનીને કહેતો હતો આપણી દીકરી યશી તો પાછી નથી આવવાની, આપણે કંઈક આપણા સંતાનનો વિચારીએ. એમાંય ના પાડે છે મને. જમાઈ સાચું કહે છે. એ આ જિંદગીમાં નહીં બને, આજે નહીં બને ને કાલે નહીં બને. શું નહીં બને એવી વાત કરસ? ઈ છોકરી તો વહી ગઈ, હવે એની પાછળ આખી જિંદગી તારે ખરાબ કરવી છે? મારી મમતા એને અહીંયા ખેંચીને લઈ આવશે. જોઈ લેજો, તમે જોઈ લેજો ને તમે જોઈ લેજો. કોણ આવ્યો અત્યારે? ઓની જોતો બેન તમે કોણ? અરે ભાઈ મને અંદર તો આ દેવ, પછી વાત કરું બધી. હા ઓની યશીને લઈ જા, બેસાડે. આવો અંદર બેસો. હા બેન તમે કંઈક કહેતા હતા ને? હું કાજલની ફ્રેન્ડ છું, બાજુમાં જ રહું છું અને મને એને યશવીનાએ મૂકવા માટે કીધું છે. એક મિનિટ પેલા મને સમજી લેવા દ્યો. હા, આ કોણ કાજલ? હે? યશવીની મમ્મી. ચેતન કુમાર, આ ઈ જ ને? હા મમ્મી એ જ કાજે. હું કહેતી હતી હે કા મોટે ઉપાડે લઈ ગઈ હતી ને દીકરીને, પાછી કા મોકલી? તમારી વાત સાચી, પણ એને ત્યાં રહી નો થઈ કે એની છોકરી. હા, તે મને તો ખબર જ છે. આ કઈ પારકી દીકરીને પોતાની કરવી સહેલી નથી. આ તો મારી દીકરી જ કરી શકે. બહુ મોટે ઉપાડે લઈ ગઈ હતી. શું કામ મૂકવા આવી પાછી અને ઈ નો આવી? એને અહીંયા આવતા શરમ આવતી હતી મૂકવામાં. હા, તે શરમ તો આવે જ ને. તમે જવની બેન ને? હા હું જવની છું. ખરેખર તમને ધન્યવાદ છે કે તમારી દીકરી ન હોવા છતાં તમે એને સાચવી છે આવી રીતના સાવકીમાં થઈને. હું એની સાવકીમાં નથી બેન, આ તો મારો કલેજાનો ટુકડો છે. સારું કહેવાય, બહુ ધન્યવાદ તમારો. સારું હાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોની એ ઓની, બોલો બોલો. તારી મનની મુરાદ ભગવાને સાંભળી લીધી હો. એ તો મેં તમને કીધું તું, મારી મમતા મારી છોકરીને પાછી ખેંચી જ લાવશે. કીધું તું ને મેં. હા કીધું તું. હારે બીજું એક કામ કરવાનું છે હવે. હવે શું? આજ 5 દી થયા તું જમી નથી, યાદ છે ને તને? મને ખબર છે યશી પણ જમી નહીં હોય તારા વગર. મમ્મી હવે આ બેને તમે શાંતિથી જમાડી, 5 દિવસથી એકે જમ્યા નથી. હા બેટા. તમે જમી લ્યો, આ બે લોકો જમાડી લ્યો. મારું બહારનું થોડું કામ છે ને, પતાવીને શાંતિથી આવું છું. તમે ત્રણે જમી લો. તમે જરાય ચિંતા ન કરો ચેતન કુમાર, હું આ બેયને જમાડી દઈશ હો. હવે તમારે ચિંતા કરવાની ગઈ. મેં કીધું તું ને કે હું આવીશ ને એટલે બધું હરખું થઈ જશે. જોજો મારા પગલા પડ્યા ને આવી ગઈ ને ઘરે. મમ્મી મેં તમને તમારા પર વિશ્વાસ હતો એટલા માટે જ તમને ફોન કર્યો હતો. થઈ ગયા ને બધા સારા વાના? તો પછી હવે તમે ત્રણે શાંતિથી જમી લો, હું કામ પતાવીને આવું છું. હો હા ભલે ચેતન કુમાર, ચાલ. હાલો બેટા, હવે હાલો જમી લ્યો. હવે આ તો હવે તારે આખી જિંદગીનું ધ્યાન રાખવાનું છે. હાલો જમી લ્યો થોડું. હાલો તું કેટલા દિવસ ત્યાં ભૂખી છો આની વાહે.
મને તો એમ કે ગઈ એની મા પાસે, પણ આ તો આવી પાછી. હવે મારી દીકરી આનામાંથી ને આમાંથી ઊંચી નહીં આવે. મને તો એમ હતો કે હું મારી દીકરીના છોકરાને રમાડીશ. આ તો એના સાવકા છોકરાને મારે જ કરવાનું. એ આવની, એ હાલો બેટા, જમવાનું થઈ ગયું છે. એ હા મમ્મી. હાલ મારો દીકરો આવી જા. હાલ મારો દીકરો હાલ. હાલો આજ તો મમ્મીના હાથે જમશે યશ્વી. આવતી રે આવતી રે. અરે પણ બેટા મેં તારી આ જૂની થાળી કરી છે ને. ના હું એને મારી જ થાળીમાં જમાઈ લઉં છું. તમે બેસી જાઓ ને તમે જમી લ્યો આ થાળીમાં. સારું લ્યો. મારી દીકરીએ કેટલા દિવસથી સરખું જમ્યું નથી, ખબર છે તમને? સાચી વાત છે, પણ બેટા હવે એ મોટી થઈ ગઈ છે, એની જાતે જમી લેશે. તું જમ ને. ના ના મમ્મી ના. કાંઈ યશ્વી જમી તી ને બેટા? નહોતી જમતી, નહોતું ભાવતું ન્યા. કાં તને તારી માએ હરખી રીતે રાખી નહીં? મમ્મી એને તો એવું ક્યું માં, નાની છે મારી છોકરી અને ધીમે ધીમે છે ને હવે એ મોટી થાય છે. હા પણ તું ઈ ભૂલમાં કે ગમે એમ તો ઈ તારી સાવકી દીકરી છે. મમ્મી આની સામે આ બધી વાત રહેવા દ્યો. અને હું એની સાવકીમાં નથી, મેં તમને કેટલી વાર કીધું છે. એ મારી દીકરી છે જો ને. ભાઈ બેટા આ તો નાનીના હાથનું જમે છે યશ્વી. પણ તું તો જમ. હું જમી લઈશ મમ્મી, પેલા હું એને જમાડી દઉં. મમ્મી તું તો જમ. તને મારી વાત કોઈ દિવસ સમજાતી જ નથી. શું મમ્મી આ બધી વસ્તુ તું મૂકી દે, તું જમી લે. જોજે મોટી થાશે ને એટલે તને મૂકીને વહી જશે. તારું પોતાનું છોકરું હોય ને. બસ મમ્મી બસ. મારી છોકરી છે ને મોટી થાય છે ને એ બધું સમજે છે, એની સામે નહીં. તું તારા મોઢામાં તો કંઈક નાખ. અરે ખાઈ લઈશ મમ્મી. જોઈ લીધું બસ. નાની તમે કેમ નથી ખાતા? હું તમને ખવડાવું? ના, તારે મને કઈ ખવડાવવાની જરૂર નથી. મારી દીકરીને ખવડાવ. ઈ તારી વાહે અડધી અડધી થઈ જાય છે. કઈ નહીં હો બેટા, કઈ નહીં. નાની ખીજાતા નથી, ઈ તો નાનીનો અવાજ જેવો છે. મને એમ હતું કે તારે ત્યાં છોકરો આવશે તો હું એને રમાડીને સંતોષ મેળવીશ. પણ તું તો પારકાને જ પોતાના કરવામાં લાગી છે. મમ્મી ઈ પારકી નથી, ઈ મારી દીકરી છે. ઈ મારી સાવકી દીકરી નથી કે હું એની સાવકી માં નથી. બરાબર બેટા, પણ જેવી રીતના એની માં એને લઈ ગઈ હતી તારાથી આગી, એવી રીતના વળી પાછી લઈ જશે તો ત્યારે તું શું કરીશ? ના ના મમ્મી એવું તો ન બોલું તમે. તારું પોતાનું છોકરું હોય ને ઈ તારી પાસે રહે. તું ગમે એટલું કર, પારકા ઈ પારકા ને પોતાના ઈ પોતાના. કેમ એસી સૂતી છે? થાકી ગઈ હતી. મમ્મી ક્યાં છે? મમ્મી એ સૂતા છે અંદર. ચેતન મન છે ને ચિંતા કરી ગઈ છે હો. કેવાની? આ જમતા હતા ને તો ત્યારે મમ્મી મને કહે કે એક વખત લઈ ગઈ હતી ને બીજી વખત ન લઈ જાય એની શું ગેરંટી? એવું બનવું જરૂરી છે?
પણ મને બહુ જ બીક લાગે છે. એ લઈ જશે તો શું થશે? તમને ખબર છે ને કે એ જેટલા દિવસ નહોતી એટલા દિવસ મારા દિવસો કેવા ગયા છે. જોની એસીને મૂકવા માટે ખુદ એ ઘરે આવી ન શકતી હોય, બીજા દ્વારા મોકલી શકતી હોય. એસી નથી સચવાવાની હતી હું, હવે પાછું લઈ જઈને કરશે હું ઈ? પણ એના કાવતરા ને એના દાવપેચ તો આપણને ખબર જ છે ને. કોઈ વસ્તુ હવે કરી શકવા નથી. એ રખડપટ માણસ છે, પોતાનું કરી શકતી એસીને શું કરવાની છે હવે? મને એનો વિશ્વાસ ન આવે. તમને આવતો હોય તો ભલે આવે. એક કામ કરો, તમે એને ફોન કરીને અહીં બોલાવો. તું તો કોઈ પાગલ થઈ ગઈ છે. ફોન કરીને અહીં મૂકવા માટે આવી વ્યક્તિ નથી, ફોન કરીને અહીં આવશે ઘરે? ને મારે એનું ઘરે કે કામે નથી કોઈ. ચેતન તમે સમજો તો એક કામ કરો, એ જેવી રીતે કાગળિયા લઈને આવી હતી એવી રીતે તમે લખાણ કરાવી આવો. જાઓ કે મારી છોકરી મારી જ છે ને મારી જ રહેશે, એ બીજી વાર લેવા નહીં આવે. આ વસ્તુ કરવી જરૂરી છે. હા જરૂરી છે. બાકી યશવી મારાથી દૂર જશે ને તો હવે સહન નહીં થાય. કાંઈ નહીં થાય અમને, તું ખોટા ચિંતા કરે છે. ના તમે જાઓ છો કે હું એની ઘરે જાઉં? તાર નથી જાઉં, હું જઈ આવું છું. હું જાઉં છું, એને મળી અને ડોક્યુમેન્ટનું કરી લઉં છું. એસીના આપણે લખાણ કરી લઉં છું. કાયમી માટેનો આપણો એસી પર આપણા બેનનો અધિકાર કાયમી માટેનો છે. આવું લખાણ કરાવી આવું છું. હા બરોબર? હા સારું હાલ. પાકા પાયે બધું. એસીનું ધ્યાન રાખજે હો. એક કલાક થઈ ગઈ, હજી નથી આવ્યા. ઓલીએ કઈ કર્યું તો નહીં હોય ને પાછું? આ પાછી મારાથી દૂર થઈ જશે તો હું શું કરીશ? એના તો દૂર જવાના વિચારથી બીક લાગે છે હવે. પેલા કયો મન જલ્દી, શું થયું? કાંઈ થયું તું તારે જે કરવું હતું બધી વસ્તુ થઈ ગઈ છે. આલે કાગળ બધું વ્યવસ્થિત લખાણ કરે એકદમ વ્યવસ્થિત. એસી ઉપર જ્યાં સુધી એસી જીવિત છે ને ત્યાં સુધીનો કોઈ અધિકાર એસી ઉપર નહીં. મારો જ બધો અધિકાર રહેશે ને? આપણા બંનેનો. હા ભાઈ, બંનેનો. એસી ઉપર કોઈ પણ જાતનો એનો અધિકાર ક્યાંય લાગતો નથી. પરફેક્ટ લખાણ જો વિચારીને સમજીને બધું લખાણ કરે એવું છું. આવી હતી પ્રેમથી સાઈન કરવા, કાળું મોઢું લઈને આવી હતી. આવે જ ને, જાય ક્યાં? પણ તોય મને બીક લાગતી હતી કઈ થશે તો હું શું કરીશ. હાઈશ,
હવે હવે ઉપાધિ મનને જ નહીં. શાંતિ ને યાર બિલકુલ શાંતિ. હવે મારી છોકરી મારી એકની એસી કા હજી સૂતી જ ઉઠાડ તો કરી કેટલા વાગે તો મને 3 કલાકનો ટાઈમ લાગી ગયો છે સુવા દ્યો ને. તમારે રમવું છે ને યાર. લેસન કરવાનું લેસન કરો કે કામ હોય તો કામ કરો. યશવી હા દીકા પપ્પા આવ્યા. હાલો ઉઠો મત દીકો. હાલો ઉઠી જાઓ. અહીંયા આવતો મત દીકો. એ શું કરે બેટા બહુ નિંદ્રા કરી આજ તો હે પાણી પીવું જ છે. પાણી લઈ આવી તો બધા. તમે બાપ દીકરી વાતો કરો હું આવું. એટલે સ્કૂલમાં શું ચાલે છે અત્યારે તો કાંઈ નહીં. ભણવા જાવ છો ને બરોબર હમ ક્યાંથી ભણવા ગઈ હમણાં તો 5 દિવસ તો ઓલી ગાંડી પાસે હતી તું ચા દૂધ પીવા છે કે પછી પીશું? પછી મોર દીકરો. તારે બહારનું કઈ લેવાનું વસ્તુ છે માર્કેટની કઈ લેવાનું તો છે. કરિયાણાનું લિસ્ટ ને બધું બનાવ્યું છે. એક કામ કર મમ્મી તો અહીં ઘરે છે એસીને આપણે રાખતા જઈએ આપણે 2 જણા બહારનું જે કામ છે ને માર્કેટનું વસ્તુ ખરીદી કરવાની લઈ આવીએ પછી મારે કાલથી બહાર જવાનું છે પછી મને ટાઈમ નહીં મળે ભલે. બરોબર યશવી નાની પાસે રહીશ દીકા? પાકું ને? ઓકે. ચા મમ્મીને રૂમમાંથી બોલાવી પેલા વાત કરી લે મમ્મીને એ મમ્મી તું બોલાઈ જા ને જઈને જા ને બહુ કરી તમે તો. તારે શું લેવું છે માર્કેટમાંથી કપડાં લેવા છે બિસ્કિટ લેવા છે ચોકલેટ લેવી શું લેવું છે ચોકલેટ ચોકલેટ કઈ લેવી છે કિટકેટ કિટકેટ વાળી ઓકે બીજું કઈ લેવું છે રમકડા બીજા કઈ લેવા છે સ્કૂલ માટે કઈ લેવાનું છે કઈ નથી લેવું ને ઓકે બેટા આવે છે. બે નાની દીકરી સુઈ ગયા હતા કા? રહીશ ને નાની પાસે? કઈ લેવાનું લિસ્ટ આપ્યું કે નહીં? આપ્યું ને તો વાંધો નહીં. નાની ખો કરી ગયા મમ્મી માર્કેટનું થોડું કામ છે ને તો હું નવની થોડું ખરીદી બાકી છે કરી આવી તો મેસીને રાખો હા બરોબર બેટા અમે તો ઘરમાં એટલા માટે જ છીએ ને છોકરાઓને રાખશું તમે 2 માણસ જાઓ હો અને નિરાતે આવજો ચિંતા ન કરતા એનું ઘર જ છે ને મારું ઘર જ છે અમે 2 સરખી રીતે રહેશું અને સાંભળો મમ્મી એને છે ને હજી ઉઠીને મેં કોગળા વગડા કરે પાણી પીવડાવ્યું. ચા દૂધ નથી પીધા હજી એને. અને એને નાસ્તો કરવાની ટેવ છે તો હજી નાસ્તો કર્યો નથી. હજી ઉઠી જ છે. થોડીક વાર રહીને ચા દૂધ પીવડાવી દેજો ને નાસ્તો કરાવી દેજો. હા હા બેટા એ માગશે એ બધું આપીશ બાકી કઈ ખાવું હોય ને તો નાનીને કહી દેજો હો મારો દીકરો. હમણાં જ મમ્મા આવી જશે. ચાલો ને તારો પર્સ બસ ને લઈ લે આપણે નીકળીએ મમ્મી મેં આવી છો અને ચા નાસ્તો કે જમવાનું કે જે પણ કરવું હોય એ કરી નાખજો હા હા તમારી રીતે જોઈ લેજો હો. હા હા બેટા તમે જરાય ચિંતા ન કરો તમે તમારે નિરાતે આવજો સારું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ માર્કેટે ગયા હોય તો કે બારગામ ગયા હોય એટલી બધી ચિંતા કરે છે હાલે હવે જા અંદરથી મારા માટે પાણી લેતી આવ જા હવે મારા મોટા સામે શું ઊભી છો હે જા જઈને તારું જે કામ કરવાનું એ કર નાની નાની માં ચા નાસ્તો કરવો છે. લે હજી તો હમણાં જ મારી દીકરીએ તને બપોરે ઠૂસી ઠૂસીને ખવડાવ્યું તું હે પાછી ભૂખી થઈ ગઈ તું કઈ થોડી મારી દીકરીનું સંતાન છો કે તારી પાછળ હું આટલી બધી ઘસાવને જોંતરાવ હું કઈ મારી દીકરીની જેમ મૂર્ખ નથી મને બધી ખબર પડે છે તમારી મા દીકરીની ઓલી કીધે સચવાણી નહીં એટલે અહીંયા વળી પાછી ઘા કરી ગઈ તને તને જોઉં છું ને મારો એટલો જીવ બળે છે તું પાછી આવી એટલે મારી દીકરી એના સંતાનનું પાછું કાંઈ નહીં વિચારે વળી પાછી કહેશે કે યશવી છે એટલે મારે બીજું છોકરું નથી જોતું આના કરતાં તો તું આવી જ ન હોત તો અરે ન્યા જ પડ્યું રહેવાય તારે એક તારી માં છે શું કામ અહીંયા આવી અને છતાં એને તને ઘા કર્યો ને અહીંયા તો તારે ક્યાંક ખાડામાં પડીને મરી જવાની જરૂર હતી હવે જા જઈને
તારે અંદર જે ખાવું પીવું હોય ને ઈ ખાઈ પી લે. મારી દીકરી જ મૂરખ છે કે આની વાહે આટલા જોંતરાય છે. કાંઈ કરવાની જરૂર નથી. યશવી, આ જોતો બાયણે કોઈ છે, જોતો. યશવી, ચાલ આપણે બે લેસન કરવા આવી છું. હા ચાલ. ભણી ભણીને જાણે ઉથમાં પડી જવાના હોય. એ તને લેસનમાં શું હોય? મને લેસન 1 થી 10 ના સ્પેલિંગ આપ્યા છે. મને ઈ જ આપ્યું છે. અને બીજું આપ્યું છે? ના, મને નથી આપ્યું. મને આજે આટલું જ આપ્યું. ટક્કર તો વધારે આપ્યો મને તો. હા, અમને વધારે આપતા, પણ હમણાં 4-5 દિવસે શું છે ને ઓછું આપે છે. શું કરસ? લેસન કરું છું. હા, બહુ ભણી ભણીને ઉથમાં પડી ગયા હતી. હે, ઘરનું કાંઈ કામકાજ કરવું નથી, બસ લેસન કરવું છે. એવા બધા ભણેશ્રી થઈ ગયા છો. હાલ હવે પછી લેસન કરજો, જે કરવાનું હોય પછી કરજો. હાલો ઘર ભેગા થાવ. લેસન કરવું છે. કોણ જાણે આટલું બધું ભણી ભણીને ક્યાં જવાના હશે. હવે આ બધું તારું ભર અંદર હાલ. હા, અને જગ્યા કર થોડી. ખોદી ભણ ભણ ભણ. હા, એક દી તારી પાછળ દોડા દોડી કરી ત્યાં તો મારા પગ દુખવા માંડ્યા. આલી બધું પછી મૂકજે, પેલા મારા પગ દબાવ. અને એમ થાવું જોઈએ કે તારી પોતાની માં નથી, સાવકી માં છે, તો મારી દીકરી જોતો ખરી કેટલી બધી હેરાન થાય છે તારી પાછળ. હે, અને તું રમવામાં ભણવામાં તારો ટાઈમ પાસ કરસ. એને મદદ કરાવવી જોઈએ તારે. કેટલી બધી હેરાન થાય છે તારી પાછળ. તારી પોતાની માએ તો તને અહીંયા નાખી દીધી છે, એને કઈ મદદ કરાવતી નથી. ને પાછું ભણવાનું, તને આ બધું સૂઝવું જ ન જોઈએ. કઈ ઘરના કામ કરસ તું? હું તો આવી છું, જોઉં છું, કાંઈ કામ કરતી નથી તું. હાથ વાળો, અત્યારથી હાથ વાળો કામમાં. પાછું આ બધું મારી દીકરીને કરી ન દેતી. ખબરદાર, મારી પાછળથી ચુગલી કરી છે તો મારી દીકરીને પાછી લઈ જઈશું અને મા વગરની થઈ જઈશ પાછી તું. કોણ જાણે મારી દીકરીના ભાગ્યમાં ક્યાંથી આવડું મોટું પનોતી આવીને બેઠી છે. હાલે મને મારા માટે ચા પાણી બનાવ. હા, મારા પગ દબાવવાની જરૂર નથી યશવી. લેસન કરો. શું કરતા હતા નાની દીકરી? કાંઈ નહીં, બસ જો ને તારી દીકરી કહે કે મારે નાની માના પગ જ દબાવવા છે, પગ જ દબાવવા છે. હું નાઈને પાડતી હતી, મેં કીધું લેસન કરો, અત્યારે એ ઉંમર છે તમારી. મારા છોકરીના સંસ્કાર જ એવા છે મમ્મી. તે જ આપ્યા છે તો સારા જ હોય ને. ચા પાણી નાસ્તો કર્યો એને? ના ના, એને કઈ ભૂખ જ નથી. પૂછી જો. યશવી બેટા, તને ભૂખ નથી ને? હે,
તે તો મને એમ કીધું તું ને કે તને જરાય ભૂખ નથી લાગી. હે તો કયો મમ્મીને, કયો મમ્મીને કે મને જરાય ભૂખ નથી લાગી. મેં તો એને કીધું કે છે ને તારા માટે નાસ્તો બનાવી દઉં, ચા દૂધ બનાવી દઉં, તું કે ઈ બનાવી દઉં, પણ એને ભૂખ જ નથી લાગી. બોલો કાંઈ યશવી? કયો મમ્મીને કે તને ભૂખ નથી? કેમ યશવી આમ મુરઝાયેલી છો? કાંઈ નહીં મમ્મી. કાંઈ નથી થયું ને બેટા? મને કંઈક બરાબર નથી લાગતું. એ તો વાંથી આવી છે ને એની માને ત્યાંથી રહીને, એટલે તને એવું લાગતું હશે ને છોકરું 2-3 દિવસ એવું કરે પછી સરખી થઈ જશે. એવું ન હોય મમ્મી. હવે બાપા એના ઘરે જ છે ને, હવે આનેથી વધારે સારું શું હોય? મારી દીકરીએ ચા નાસ્તોય નથી કર્યો. અરે ક્યારેક છોકરાઓને ભૂખ ન હોય, આટલી બધી ચિંતા ન કર. હું છે ને પપ્પા માટે ચા મૂકું છું, ચા દૂધ પીવાનો છે, નાસ્તો કરવાનો છે કમ્પલસરી. ઓકે, તમારે ચા પીવાનો છે તો મૂકું તમારો. મૂક. થોડોક પીશો ને? ચેતનનો પીવાનો છે ને એટલે. પાણી દેતી આવો. હા હે ભગવાન, બહુ ગરમી છે હો. લ્યો પાણી પીઓ. ચા મૂકી છે. ચેતન એક વાત કહું? બોલ ને. આજ છે ને ઘરનું વાતાવરણ કંઈક અલગ જ હતું. આપણે ઘરે આવ્યા ને ત્યારે એટલે ખબર નહીં કંઈક અજુગતું હતું ઘરમાં, કંઈક અલગ, જે અત્યાર સુધીમાં મેં ક્યારેય ઘરમાં નથી જોયું. તને કઈ વેમ થઈ ગયો લાગે? એમ પણ આવું હોય તો કે અજુગતું વાતાવરણ, ઘરમાં વાતાવરણ જે છે એમ છે, બીજું શું હોય? મમ્મી ઘરમાં છે, યશવી ઘરમાં છે ને આપણે બેસી, બીજું શું હોય? એવું નથી. તો યશવીને આજે જો એને આજ ચા નાસ્તો ન કર્યો. પેલું તો મમ્મી એમ કીધું કે મેં એને કેટલી વાર પૂછ્યું ને તો એને ચા નાસ્તો ન કર્યો. બીજી વાત એ કે યશવીને હું આમ પૂછતી હતી ને તો એ આમ ખુલીને જવાબ નહોતી દેતી મને. આમ કેમ બી ગઈ હોય કોકથી એવું કરતી હતી. અવની એ થોડા દિવસ બહાર ગઈ છે ને, પેલી ભેગી રહી છે ને, એટલે તને એવું લાગે, બાકી એવું કંઈ ના હોય. તમે બધા એક જ શબ્દ બોલો કે ઓલી ભેગી રહી છે, ઓલી ભેગી રહી છે. મન છે ને કંઈક અલગ લાગે છે, એ ફાઇનલ છે ઘરમાં. હવે શું છે ને એ મારે જોવું પડશે. સાહેબ તો જોઈએ, એ બધા બાયુનું કામ છે, અમારે કામ નથી. બીજું શું કેવું મારે તને? આ તને કે વેમ થઈ ગયું લાગે મને તો. ઘરમાં ને ઘરમાં બીજું શું હોય? તમારી વાત મસ્તીમાં લઈને એનો મતલબ એવો નથી કે તમે એ બધી વસ્તુ બોલ્યા રાખો, એવું કાંઈ નથી. કંઈક ને કંઈક છે, હું મારી રીતે જોઈ લઈશ, તમારે જોવાની જરૂર નથી.